जय श्री कृष्ण बेटा। सायंस स्टैंडर्ड 10 चैप्टर 12 इलेक्ट्रिसिटी विद्युत। અત્યાર સુધીમાં આપણે ચર્ચાઓ કરી કે વિદ્યુત પ્રવાહ માટે કારણભૂત શું છે, કેને લઈને વિદ્યુત પ્રવાહ રચાય। તો હવે આપણને ખબર છે કે ગતિશીલ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે। આપણો બીજો પ્રશ્ન એવો હતો કે ઇલેક્ટ્રોનને ગતિ કોણ કરાવે, તો આપણે એ પણ જોયું બેટરી વડે અથવા તો જ્યાંથી પણ આપણને વિદ્યુત મળે છે એ સ્ત્રોત વડે રચાતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ઇલેક્ટ્રોનને ગતિ કરાવે છે। આપણે એ પણ જોયું હતું કે ધાતુ પદાર્થો જે વિદ્યુતના સુવાહકો છે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એટલે ધાતુ પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે। કાગળ, કાપડ, લાકડું, પ્લાસ્ટિક, કાચ વગેરે પદાર્થોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી એટલે વિદ્યુત પ્રવાહનું વહન ન કરી શકે અને એને આપણે વિદ્યુતના મંદ વાહકો અથવા તો અવાહકો કહીએ છીએ। વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે જોઈતી, કોઈ પણ વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, આ બેટા ખાસ યાદ રાખવાનું, વિદ્યુત ભારનો જથ્થો આપણે કેટલો લીધો તો Q is equal to 6.25 into 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન ભેગા મળે ત્યારે 1 કુલમ વિદ્યુત ભારની રચના થાય। બાકી એક ઇલેક્ટ્રોન કે એક પ્રોટોન હોય તો એનો વીજભાર તો ખૂબ સૂક્ષ્મ છે, -1.6 into 10⁻19 કુલંબ જેટલો વીજભારને માપવામાં આવે કુલંબમાં। વીજભારોની ચર્ચા તો આપણે બહુ સ્ટાર્ટિંગમાં કરી હતી, બે પ્રકારના વીજભારો, ધન અને ઋણ। ધન વીજભાર તરીકે પ્રોટોન છે, ઋણ વીજભાર તરીકે ઇલેક્ટ્રોન છે। આ પ્રોટોન કઈ જગ્યાએ હોય તો કે કોઈ પણ પદાર્થના પરમાણુના કેન્દ્રમાં, અને ઇલેક્ટ્રોન ક્યાં હોય, કોઈ પણ પરમાણુની કક્ષાઓમાં। હવે પરમાણુમાં કેન્દ્રમાં પ્રોટોન છે અને કક્ષામાં ઇલેક્ટ્રોન છે, બંને વિજાતીય વીજભારો વચ્ચે હંમેશા આકર્ષણ બળ હોય, આ આપણે જોયું હતું। ત્યાર પછી આપણે વાત કરી હતી વિદ્યુત સ્થિતિમાનના તફાવતની, તો અનંત અંતરે રહેલા Q જેટલા વિદ્યુત ભારને, સ્મોલ Q જેટલા વિદ્યુત ભારને, એકમ ધન વીજભારને, કેપિટલ Q જેટલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ P બિંદુ સુધી લાવવા માટે Qના વિદ્યુતીય ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને જ શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ શું છે, એક પ્રકારનું કાર્ય છે। ત્યાર પછી આપણે પરિપથની વાત કરી હતી, વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો બંધ અને સતત માર્ગ, આ બે શબ્દ ફરજિયાત આવવા જોઈએ। માર્ગ બંધ ન હોય તો વિદ્યુત પ્રવાહનું વહન ના થાય, સમજી શકાય, ક્યાંય વાયર તૂટી ગયો હોય તો વિદ્યુત પ્રવાહ કેમ કરીને વહે, અને સતત મળવો જોઈએ વિદ્યુત પ્રવાહ, આપણે જોયું હતું। બીજું આપણે એ પણ જોયું હતું કે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું જો માપન કરવું હોય તો એમીટર નામના સાધનનો ઉપયોગ થાય, અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું માપન કરવું હોય તો વોલ્ટમીટરનો ઉપયોગ થાય। વિદ્યુત પ્રવાહ એને માપવા માટેનો એકમ છે એમ્પિયર અથવા જૂલ પ્રતિ કુલમ, અથવા નાના એકમો છે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર, જેની આપણે ચર્ચા કરી લીધી। વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે I is equal to Q/T, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે V વડે દર્શાવીએ, વોલ્ટ એનો SI એકમ, સૂત્ર છે V is equal to W/Q, એટલે જૂલ પ્રતિ કાર્યનો SI એકમ જૂલ, અને અહીંયા કુલમ એટલે જૂલ પ્રતિ કુલમ SI એકમ પણ બને, અહીંયા કુલમ પ્રતિ સેકન્ડ પણ SI એકમ બને, અથવા તો એમ્પિયર, આની આપણે ચર્ચા કરી લીધી। વિદ્યુત પરિપથમાં વપરાતા વિદ્યુત ઘટકો, જેમ કે જો આવો સિમ્બોલ આપણે કાગળિયા ઉપર ક્યાંય દોરેલો જોઈએ તો એનો મતલબ એક સેલ છે, બેટરી, ધન છેડાને ફરજિયાત પ્લસ અને ઋણને ફરજિયાત માઇનસ વડે દર્શાવવું જ પડે, ખાલી બેટરી દોરી નાખીએ જ ના હાલે। આવા એક કરતાં વધુ સેલનું સંયોજન જ્યારે થાય, સંયોજન એટલે એક કરતાં વધુ સેલ ભેગા મળે,
તો એને આ રીતે દર્શાવાય. એને આપણે કીધું હતું બેટરી. ત્યાર પછી વિદ્યુત બલ્બ, બહુ સરળ છે. આ વિદ્યુત બલ્બ છે, લેમ્પ. પછી આ સ્વિચ છે. અત્યારે સ્વિચ ખુલ્લી છે, વિદ્યુત પ્રવાહ ન વહે, વચ્ચે ટપકું કરી નાખો એટલે બંધ સ્વિચનો સિમ્બોલ થઈ ગયો, વિદ્યુત પ્રવાહ વહે. ત્યાર પછી અવરોધ, જે આપણે ભણ્યા નથી એનો સિમ્બોલ આવે, એ મીટરનો સિમ્બોલ, એ લખવાનું વચ્ચે પ્લસ માઇનસ. વોલ્ટ મીટરનો સિમ્બોલ, વચ્ચે વી લખવાનું, પ્લસ અને માઇનસ. આ બધું આપણે જોયું. હવે આજે આપણે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહે છે ને બેટા, એમાં એન્ટ્રી કરીએ છીએ. એટલે ધ્યાન આપજો. અને ખાસ જે કોઈ વિદ્યાર્થી મિત્રોને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવું હોય એના માટે અહીંયા પાયાની વાતો આવે છે. ના બનવું હોય એ સમજી રાખજો. કેમ કે અત્યારે વિશ્વ આખું જેને લઈને ઉજળું છે, પ્રકાશિત છે, રંગીન છે, એ વિદ્યુત, એના વિશે ખબર હોવી જ જોઈએ, નહીંતર આવતા સમયમાં તમે અભણ ગણાવો. હવે કીધું એમ બહુ અગત્યની વાત આવે છે. ઓહમ નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો છે. એ ઓહમનો નિયમ આપણે ભણવાનો છે. ધ્યાન આપજો. ઓહમનો નિયમ શું છે એ સમજીએ. બહુ સરળ રીતે આપણે સમજીએ, ધ્યાન આપજો. હવે સાંભળો, જો કોઈ એક બેટરી હોય, એક બેટરી, અને એ બેટરી વડે માની લ્યો કે એક પંખો ચાલે છે. હવે મારે 5 પંખા ચાલુ કરવો હોય બેટા, તો એક બેટરી વડે થાય કોઈ દી નહીં, તો બેટરીની સંખ્યા વધારવી પડે. હવે બેટરી શું કરે, આપણે થોડીક વાર પહેલાં જ ચર્ચા કરી હતી કે બેટરી જે રહી એ આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે. અને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ, એ શું કરે તો કે એ ઇલેક્ટ્રોનને ગતિ કરાવે. હવે ઇલેક્ટ્રોન ગતિ કરે તો શું થાય તો કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો ભાઈ બેટરી વડે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એ તો ખબર પડી આપણને. અહીં આખી વાત લખી કઈ રીતે. હવે બેટરી વધારીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે, એને લઈને વિદ્યુત પ્રવાહ વધે. એટલે ઓહમે એક પ્રયોગ કર્યો હતો. એણે એક પરિપથ લીધો અને પરિપથની અંદર પેલા એક બેટરી જોડી. જોજો ધ્યાનથી. પેલા એક જ સેલ રાખ્યો એણે પરિપથમાં. આ છે બલ્બ, લેમ્પ. પ્લસ અને માઇનસ અહીં ફરજિયાત દર્શાવવાનું. અહીંયા આપણે રાખી દઈએ એ મીટર કે જે વિદ્યુત પ્રવાહનું માપન કરશે. બેટરીના ધન છેડા સાથે એ મીટરનો ધન અને ઋણ છેડા સાથે ઋણ છેડો. અહીંયા આપણે રાખી દઈએ વોલ્ટ મીટર, જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપશે, એટલે વી. માઇનસ છેડો એટલે માઇનસ, ઉપરનો પ્લસ. 6 અથવા 2 વોલ્ટ લખો, 2 વોલ્ટ, 2 વોલ્ટની એક સેલ લીધો અને ક્લેમ્પ કર્યો. હવે ઓહમે આ રીતે પરિપથ તૈયાર કર્યો, વોલ્ટ મીટર અને એ મીટરનું રીડિંગ નોંધ્યું. આપણે નોંધીએ, ચાલો ધ્યાન આપજો. પહેલાં વહેલા આપણે લખીએ કોષની સંખ્યા. કોષ એટલે સેલ, કોષ એટલે સેલ ની સંખ્યા. પછી આપણે વોલ્ટ મીટરનું રીડિંગ લખીએ. વોલ્ટ મીટરનું રીડિંગ. પછી આપણે લખીએ એ મીટરનું રીડિંગ. હાલો,
પહેલાં તમે જોવો છો કોષની સંખ્યા આપણે અત્યારે રાખીએ છીએ ઓનલી 1, એક જ સેલ. અને એ કેટલો છે? 2 વોલ્ટનો. હવે 2 વોલ્ટનો જે સેલ છે એને લઈને વિદ્યુત પ્રવાહ એટલે કે એ મીટરનું રીડિંગ અને વોલ્ટ મીટરનું રીડિંગ કેટલું મળે એ આપણે જોવાનું છે. માની લો કે વોલ્ટ મીટરનું રીડિંગ તમને મળે છે 0.4 વોલ્ટ, 0.4 વોલ્ટ, અને એ વખતે વિદ્યુત પ્રવાહ એટલે કે એ મીટરનું રીડિંગ મળે છે 0.1 એમ્પિયર. આ પહેલું અવલોકન આપણે કર્યું. હવે બીજું અવલોકન કરવાનું છે કે જેમાં વિદ્યુત કોષ આપણે કરી નાખવાના છે 2, એકની જગ્યાએ 2. આ રીતે હવે 2 વોલ્ટના 2 થયા સેલ. કોષની સંખ્યા 2, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0.8 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ 0.1 એમ્પિયર. આવી જ રીતે અમે ત્રીજો સેલ હવે જોઈન્ટ કર્યો, 2 માંથી 3, ત્રીજો સેલ. કોષની સંખ્યા 3, રીડિંગ વોલ્ટ મીટરનું 0.8. હવે 0.8 પછી તમે વિચારો, એક સેલ હતો ત્યારે 0.4, 2 ત્યારે 0.8, તો 3 ત્યારે કેટલા થશે? 1.2 વોલ્ટ. કેમ કે એક સેલ 0.4 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે. 2 હોય તો 8 અને ત્રીજો આવે તો 3, 4 ને 12 એટલે 1.2 વોલ્ટ. અને ત્યારે પ્રવાહ તમને મળે છે 0.3 એમ્પિયર. તમે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેમ જેમ વધતો જાય એમ પરિપથની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ એ પણ વધતો જાય. કદાચ તમે અહીંયા કોષની સંખ્યા 4 કરો તો હવે અહીં કેટલા થશે? 1.6 વોલ્ટ અને અહીંયા 0.4 એમ્પિયર. 5 સેલ 2.0 વોલ્ટ, 0.5 એમ્પિયર. 6 સેલ 2.4 વોલ્ટ અને 0.6 એમ્પિયર. જેમ જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધતો જાય એમ વિદ્યુત પ્રવાહ વધે છે, અને નીચેથી ઉપર જાવ તો જેમ જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટે એમ પરિપથમાં વહેતો પ્રવાહ એ ઘટે છે. મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ સરખી રીતે વધે ને સરખી રીતે ઘટે. વિજ્ઞાનમાં જ્યારે આવવું હોય ને બેટા, ત્યારે એ બંને રાશિ વચ્ચે સમપ્રમાણની નિશાની આવે. આ રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્રોપોઝનલ ટુ I, સમપ્રમાણતાની નિશાની. આનો મતલબ શું થાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે તો પ્રવાહ વધે અને તફાવત ઘટે તો પ્રવાહ ઘટે. બેય સરખું નથી, પણ બેયમાં વધારો અને બેયમાં ઘટાડો સરખો મળે ત્યારે સમપ્રમાણ મુકાય. હવે જો તમારે બરાબરની નિશાની મૂકવી હોય સમપ્રમાણતાની જગ્યાએ તો શું કરવાનું એ સમજો. તો તમારે મૂકવો પડે એક સપ્રમાણતા અચળાંક. બરાબર મૂકવું હોય અહીંયા સમપ્રમાણતાની જગ્યાએ તો અહીંયા સપ્રમાણતા અચળાંક મૂકવો પડે. આ ફિઝિક્સનો નિયમ છે. સપ્રમાણતા અચળાંક R. અથવા તો તમારે સમજવું હોય તો R શું છે? તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે ને પ્રવાહ વધે, તફાવત ઘટે ને પ્રવાહ ઘટે એ તો છે જ, પણ સાથે સાથે તમે જે પરિપથ બનાવવા માટે જે તારનો ઉપયોગ કરો છો એ તાર વિદ્યુત પ્રવાહને થોડોક રોકે છે. ધ્યાનથી સાંભળજો બેટા, નવી વાત હવે આવે છે. તમે કોઈ રસ્તા ઉપર જતા હો, ગમે એટલો સારો રસ્તો હોય, ગમે એટલો સારો રસ્તો હોય, એ રસ્તા ઉપર તમે બાઇક કે કાર લઈને 500 કે 1000 કિલોમીટરનું અંતર કાપો એટલે બાઇક કે કારના ટાયર, પૈડા, વ્હીલ એને થોડોક તો ઘસારો લાગે જ. મતલબ કે રોડ ગમે એટલો સારો હોય, થોડુંક તો ઘર્ષણ બળ હોય જ. ઘર્ષણ બળ શું છે? વિજ્ઞાનની ભાષામાં તમારી ગતિ
અથવા તમારા વાહનની ગતિને અવરોધતું રોકતું એક પરિબળ. એટલે ઘર્ષણ બળ તમારી ગતિને રોકે છે. એકદમ લીસી સપાટી હોય તો તમે લસરો છો, ખરબચડી સપાટી હોય તો તમે લસરી શકતા નથી, કારણ કે ઘર્ષણ બળ તમારી ગતિને રોકે છે. એમ અહીંયા જ્યારે વિદ્યુત પ્રવાહ વહે છે પરિપથમાં, ઇલેક્ટ્રોન વહે છે, ત્યારે ઇલેક્ટ્રોન પણ પરિપથમાં અવરોધાય છે, એટલે કે રોકાય છે, એની ગતિ ધીમી પડે છે. આ પરિપથનું જે દ્રવ્ય છે, આ તાર કે જે કાંઈ છે, આ માનો કે સુવાહક તાર છે, એ સુવાહક તારમાં પસાર થતા ઇલેક્ટ્રોન, જેમ આપણે રસ્તા ઉપર પસાર થાય અને આપણને ઘર્ષણ બળ લાગે ને, એમ ઇલેક્ટ્રોનના તારમાંથી પસાર થાય ત્યારે એની ગતિ અવરોધાય છે, રોકાય છે. તો એ ગતિ અવરોધતું જે બળ છે એને આપણે કહેશું આ વિદ્યુત પરિપથ માટે અવરોધ. શું કહેશું એને આપણે? અવરોધ. અવરોધ એટલે શું? તો કે ભાઈ પરિપથમાં વહેતા વિદ્યુત ભારને, વિદ્યુત ભાર તરીકે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન હોય, વિદ્યુત ભારને રોકતું અથવા તો ધીમું પાડતું એક બળ. એની ગતિને ધીમી પાડે. ઇલેક્ટ્રોન વહેતા હોય તો એને થોડાક ધીમા પાડે, પ્રોટોન વહેતા હોય તો એને ધીમા પાડે. તો એને ધીમા પાડતું અથવા તો રોકતું જે બળ છે એને આપણે કહેશું અવરોધ. અને તમને ખબર હોય, વિજ્ઞાનના મતે દુનિયામાં એવી કોઈ સપાટી નથી, ભલે ને ગમે એટલો લીસો કાચ દેખાતો હોય છતાંય એવી કોઈ સપાટી નથી કે જેનું ઘર્ષણ બળ 0 હોય. એવી જ રીતે પૃથ્વી પર એકેય એવો સુવાહક પદાર્થ નથી કે જેનો અવરોધ 0 હોય, મતલબ કે એ પદાર્થ ઇલેક્ટ્રોનને સેજે નથી રોકતો, એવું ક્યારેય બને જ નહીં. ઇલેક્ટ્રોન પરિપથમાંથી વહેવાનું ચાલુ કરે એટલે એ પરિપથનો થોડો ઘણો અવરોધ તો લાગે જ. આ અવરોધની એક વાત થઈ. અહીંયા આપણે જે સૂત્ર મેળવ્યું છે આ બધું સમજીને ઓહમના પ્રયોગ ઉપરથી, આને કહેવામાં આવે છે ઓહમનો નિયમ. બીજું કંઈ છે નહીં આમાં, ઓહમનો નિયમ. એનું આ સૂત્ર V = IR. અથવા તો ગણિતની મદદથી તમે આવું પણ કરી શકો. V = IR હોય તો પછી I બરાબર શું થાય? આ R ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ ભાગાકારમાં જાય, એટલે આવું થાય I બરાબર R, અહીં ભાગાકારમાં જાય તો V/R. અથવા તો R બરાબર શું થાય? R અહીંયા ઉપર જાય ને I એના સ્થાને આવે તો V/I, આવું થાય. હવે આ R ને સૂત્રનો કરતા બનાવ્યો અવરોધને, તો એનો એકમ શું છે? એનો એકમ છે ઓહમ, અથવા તો તમે સંજ્ઞા સ્વરૂપે લખી શકો આ રીતે. આને કહેવાય ઓમેગા. યાદ રાખજો, આને શું કહેવાય? ઓમેગા, આ સિમ્બોલને. તો આપણે લખી શકીએ અવરોધનો SI એકમ, અવરોધનું માપન કયા એકમમાં થાય એને કહેવાય SI એકમ. અવરોધનો SI એકમ ઓહમ અથવા આવો સિમ્બોલ જેને આપણે કહીશું ઓમેગા છે. ઓહમનો નિયમ આપણે શબ્દ સ્વરૂપે લખી લઈએ, ધ્યાન આપજો. ઓહમનો નિયમ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પરિપથમાં લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાન ના તફાવતના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે એટલે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમપ્રમાણમાં હોય, જે આપણે લખ્યું સૂત્ર સ્વરૂપે V = I. આ થઈ ગયો ઓહમનો નિયમ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. બોર્ડ ઉપર જે કંઈ લખ્યું છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો.
બહુ સરળતાથી ઓહમે આ બધી વાતો સમજાવીને તમને સમજાઈ જાય એવું છે. હવે કદાચ તમે આનો ગ્રાફ બનાવો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ બે વચ્ચેનો ગ્રાફ બનાવો. 9મા ધોરણમાં વિજ્ઞાનમાં ગ્રાફ આવતા, જો તમે ધ્યાનથી ભણ્યા હોવ તો. ગ્રાફમાં શું કરવાનું હોય તો કે સ્વતંત્ર રાશિ જે હોય, બીજા ઉપર આધારિત નહીં એવી રાશિ, એને એક્સ અક્ષ ઉપર, અને પરતંત્ર રાશિ બીજા ઉપર આધારિત એવી રાશિ એને વાય અક્ષ ઉપર લેવાની હોય. કદાચ મારી વાતમાં કાંઈ ખબર ન પડી હોય તો મૂંઝાતા નહીં. હમણાં આપણે ગ્રાફ જોઈએ ત્યારે તમને ખબર પડી જશે. સેલની સંખ્યા 1 2 3 4 5 6. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0.4 વોલ્ટ, 0.8, અને વિદ્યુત પ્રવાહ 0.1, 0.2, 3, 4, 5 and 6 એમ્પિયર. આ છે કોષની સંખ્યા. આ છે વોલ્ટ મીટરનું રીડિંગ. આ છે એ મીટરનું રીડિંગ. હાલો હવે જોતા જાજો તમે. આપણે ગ્રાફ બનાવવાનો છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જેટલો હોય એટલો વિદ્યુત પ્રવાહ મળે. એટલે કે વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર આધારિત છે. એટલે કે વિદ્યુત પ્રવાહ પરતંત્ર રાશિ છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવત ને લીધે વિદ્યુત પ્રવાહ મળે, એટલે વિદ્યુત પ્રવાહ પરતંત્ર રાશિ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ ઉપર આધારિત નથી, એટલે સ્વતંત્ર રાશિ. સ્વતંત્ર રાશિને આ રીતે આપણે ગ્રાફ દોરતા હોઈએ ને તો આ ઊભો લીટો છે એને વાય અક્ષ કહેવાય. આ રીતે આડો લીટો હોય એને કહેવાય એક્સ અક્ષ. અહીંયા ઉગમ બિંદુ હોય 0 હંમેશા, આ વાય અક્ષ. એક્સ અક્ષ પર સ્વતંત્ર રાશિ કીધું એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈએ 0, પછી 0.4, 0.8, 1.2, 1.6, 2.0 અને 2.4. પરતંત્ર રાશિ વિદ્યુત પ્રવાહ એ મીટરનું રીડિંગ એ વાય અક્ષ ઉપર લઈ લઈએ. 0.1, 0.2, 0.3, 0.4, 0.5 અને 0.6. અહીંયા લખવાનું પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આ દિશામાં વધે છે. અહીંયા લખવાનું વિદ્યુત પ્રવાહ કયા એકમમાં? એમ્પિયર. આ દિશામાં વધે છે. હવે કઈ રીતે ગ્રાફ બને જોજો ધ્યાનથી. વોલ્ટ મીટરનું રીડિંગ 0.4, ત્યારે એ મીટરનું રીડિંગ કેટલું છે? 0.1. એટલે વોલ્ટ મીટરનું રીડિંગ 0.4 અને એ મીટરનું રીડિંગ 0.1. આ બંને જ્યાં ભેગા થઈને ત્યાં તમારે કરવાનું એક ડોટ. આ રીતે ગ્રાફ બને. અહીં એક ટપકું કરવાનું. હવે 0.8 અને 0.2, 0.8 અને 0.2 બંને ભેગા જ્યાં થાય ગ્રાફમાં ત્યાં ટપકું કરવાનું હોય. અહીંયા ભેગા થયા તો ત્યાં ટપકું કરવાનું એક દેખાય એવું. 1.2, 0.3 પાછા એ જ રીતે બે ભેગા થઈને ટપકું કરવાનું. આ 1.2, અહીંયા ભેગા છે. એવી જ રીતે 0.4 અથવા 1.6 અને 0.4, આ 1.6, 0.4. આવી રીતે તમે ટપકા કરતા જાઓ અને પછી અહીં વચ્ચે આ બધા ટપકાને જોડતી એક સીધી લાઈન દોરવાની 0 થી. તો આ લાઈન કેવી મળી તમને? સીધી, સુરેખ. ગ્રાફ જ્યારે આ રીતે સીધી લાઈન મળે ને ત્યારે વૈજ્ઞાનિકોના મતે એનો મતલબ એવો થાય કે એક રાશિની સાથે સાથે બીજી રાશિ એક સરખી રીતે વધે અથવા ઘટે, એટલે એની વચ્ચે સમપ્રમાણતાની નિશાની આવે. આ તો ઓહમનો નિયમ. એ સમજ્યા પછી
ત્યાર પછીની વાત આપણે કરીએ, નવો ટોપિક પણ બહુ સરળ છે સમજવામાં, યાદ રાખવામાં અને રસપ્રદ છે. ધ્યાન આપજો તમે લોકો. ઓહમે જેમ પ્રયોગ કર્યો તેમ આપણે હવે એક બીજો પ્રયોગ કરીએ. પરિપથ એક બનાવીએ સરસ મજાનો. પરિપથ દોરતા આવડવું જોઈએ અને આ બધી લાઈન છે સીધી થવી જોઈએ. પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરવાનો. હવે આપણે એક પરિપથ દોર્યો છે, બેટરી રાખી, એમીટર રાખ્યું અને અહીંયા ખાલી જગ્યા છે. એક સ્વિચ પણ મૂકી દઈએ. વિદ્યુત પ્રવાહને મરજી મુજબ પસાર કરી શકીએ અથવા તો વહેતો રોકી શકીએ. સ્વિચ છે ચાલુ, સ્વિચ કળ એટલે ટૂંકમાં કે સ્વિચ ચાલુ છે પણ વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય કેમ કે પરિપથ બંધ નથી. હવે આપણે શું કરવાનું ધ્યાનથી જોજો બેટા. અહીંયા અલગ અલગ વાયરના ટુકડા આપણે મૂકશું. બહુ સરળ છે આ વસ્તુ સમજવી, ધ્યાનથી સમજજો તરત સમજાઈ જાય. આ એક ટુકડો છે વાયરનો. માની લઈ આ જે સુવાહક તાર છે એની લંબાઈ એલ જેટલી છે, સ્મોલ એલ જેટલી, એવું માની લઈએ. અને આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે એવું માની લઈએ. આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે એવું માની લઈએ. હવે આપણે એક બીજો તાર લઈએ.
આ તારની લંબાઈ પહેલા તાર કરતાં આપણે બમણી કરીએ 2l જેટલી રાખીએ. આડછેદનું ક્ષેત્રફળ એટલું જ છે જે પહેલાં હતું એ જેટલું, એમાં કંઈ ફેરફાર થયો નથી એ. હવે ત્રીજો તાર લઈએ. એ ત્રીજા તારમાં લંબાઈ પહેલા તાર જેટલી જ, એટલે કે લંબાઈ l જ છે, પરંતુ આડછેદનું ક્ષેત્રફળ બમણું થઈ ગયું એમાંથી 2a. અહીંયા લંબાઈ બમણી થઈ છે, આ તારમાં લંબાઈ બમણી થઈ, અને અહીંયા આડછેદનું ક્ષેત્રફળ બમણું થયું. હવે આપણે શું કરવાનું સમજો. આ 3 તાર છે, વારાફરતી ત્રણેયને અહીંયા મૂકશું. પહેલાં નામ આપી દઈએ, આ પહેલો તાર, પછી આ બીજો તાર, અને પછી આ ત્રીજો તાર. વારાફરતી ત્રણેયને મૂકવાના અને એ મીટરનું રીડિંગ જોવાનું, ખબર પડે વિદ્યુત પ્રવાહ જે વહે એમાં કંઈ ફેરફાર થાય કે નહીં. આ તાર અહીં સીધો નહીં આવે, એટલે એને તમે આ રીતે આમ વાયર છે એટલે વાળી તો શકો, આ રીતે ગોઠવી શકો વાળીને. આ સીધો ન આવે આ તાર, એટલે આ રીતે વાળીને પણ ગોઠવી શકો. હાલો ક્રમમાં એક પછી એક તાર મૂકીએ. માની લઈએ પહેલો તાર આપણે મૂક્યો આ, અને એ તાર મૂકવાથી આપણને એ મીટરનું રીડિંગ મળે છે. એ મીટરનું રીડિંગ આ તાર મૂકવાથી માની લઈએ એ મીટરનું રીડિંગ મળે છે 2 એમ્પિયર. હવે આપણે આ તાર મૂકીએ કે જેમાં લંબાઈ પહેલા તાર કરતાં બમણી થઈ ગઈ, તો એ મીટરનું રીડિંગ આપણને મળ્યું 1 એમ્પિયર. એનો મતલબ શું થયો? તો કે લંબાઈ બમણી કરતાં લંબાઈ બમણી થતાં પસાર થતો વિદ્યુત પ્રવાહ અડધો થાય છે. પ્રવાહ અડધો થઈ ગયો. અને હવે આ ત્રીજો તાર એ આપણે મૂકીએ ત્યારે શું થાય એ જોઈએ. તો ત્યારે આપણને પ્રવાહ મળ્યો 4 એમ્પિયર. આ 2 એમ્પિયરનો અડધો થયો તો લંબાઈ બમણી કરતા, અને ક્ષેત્રફળ બમણું કર્યું તો પ્રવાહ બમણો વધ્યો. એટલે આપણે લખી શકીએ ક્ષેત્રફળ બમણું કરતા પ્રવાહ પણ બમણો થાય છે. પ્રવાહ પણ ડબલ થઈ ગયો. હવે આ બધી વસ્તુ આપણે સરળ ભાષામાં સમજીએ. ધ્યાનથી જોજો બેટા. તમે તમારી બાઇક કે ગાડી લઈને 100 કિલોમીટરનું અંતર કાપો અને પછી 10,000 કિલોમીટરનું અંતર કાપો. ટાયરને ઘસારો કેમાં વધારે લાગે? તો કે 10,000 કિલોમીટર કાપ્યું ત્યારે. ગુજરાતીમાં કહીએ તો અંતર જેમ વધારે એમ ઘસારો વધારે. આપણે પરિપથમાં ઘસારો એટલે શું આપણે જોયું હતું? અવરોધ. વિદ્યુત ભારની ગતિને અવરોધ હતું પરિબળ અવરોધ. તો ભાઈ લંબાઈ l માંથી 2l થઈ ગઈ ને, એટલે અવરોધે વધીને બમણો થઈ ગયો. અવરોધ કે જે વિદ્યુત પ્રવાહની ગતિને અવરોધે, અવરોધ બમણો થઈ ગયો એટલે વિદ્યુત પ્રવાહ જો ઘટી ગયો, અડધો થઈ ગયો 2 માંથી 1 એમ્પિયર. કેમ કે હવે લંબાઈ વધી ગઈ એટલે અવરોધ અહીંયા હતો એના કરતાં ડબલ થઈ ગયો. જેમ ઘર્ષણ વધે એવી રીતે અવરોધ ડબલ થઈ ગયો. અવરોધ ડબલ થયો તો પ્રવાહ ઘટીને અડધો થઈ ગયો, કેમ કે પ્રવાહ પહેલાં જેટલો વહી નથી શકતો. આ પહેલું ઉદાહરણ. હવે આના માટે એક ઉદાહરણ જોઈએ, ધ્યાનથી સાંભળજો. માનો કે કોઈ એક પુલ છે, અને એ પુલની આ રીતનો કોઈ પુલ છે નદી ઉપર. એ પુલની લંબાઈ 5 ફૂટ છે એવું માની લ્યો તમે, આ લંબાઈ, અને પહોળાઈ 1 ફૂટ છે એવું માની લ્યો. આ છેડે 500 વ્યક્તિ ઊભી છે, 500 માણસ. અને એવી જ રીતે એક બીજો પુલ છે અહીંયા.
કે જેની લંબાઈ તો 5 ફૂટ જ છે, પણ પહોળાઈ હવે આપણે વધારી નાખી અને કરી નાખી 7 ફૂટ, અને અહીંયા 500 વ્યક્તિ જ ઊભા છે, 500 માણસ. બે પુલ છે આ રીતે નજીક નજીક, બે જગ્યાએ 500 માણસ ઊભા. ઘડિયાળમાં જોઉં અને કોઈ એક જ સમયે આ બંનેને કહો કે ફટાફટ પુલના બીજા છેડે પહોંચો, પુલ તૂટી જાય એમ છે. કયા પુલ ઉપરથી પહેલાં અહીંયા માણસો પહોંચી જશે? તો કે આ પુલ ઉપરથી, પોળા પુલ ઉપરથી. શા માટે? તો કે રસ્તો મોટો છે એટલે સરળતાથી બધા દોડીને પહોંચી જાય. અહીંયા તો એકબીજા ભટકાતા ભટકાતા બિચારા માંડ જાય. હવે રસ્તો પોળો થયો તો માણસોની સ્પીડ વધી ગઈ. એવી જ રીતે બેટા અહીંયા આડછેદનું ક્ષેત્રફળ વધ્યું, પહોળાઈ વધી, એટલે આમાંથી વિદ્યુત ભાર સરળતાથી પસાર થઈ શકે, અવરોધ ઘટી જાય, વિદ્યુત પ્રવાહ ફટાફટ વહેવા લાગે. અને એટલે જ તમે જો જ્યારે આડછેદનું ક્ષેત્રફળ એ હતું ત્યારે પ્રવાહ 2 એમ્પિયર હતો, પણ આડછેદનું ક્ષેત્રફળ વધારીને 2 એમ્પિયર કરી નાખ્યું ને તો પ્રવાહ 2 એમ્પિયરની જગ્યાએ 4 એમ્પિયર ડબલ થઈ ગયો, કારણ કે સરળતાથી હવે વિદ્યુત ભારો વહન કરી શકે. તો આ વાત તમને સમજાઈ ગઈ, સરળ ભાષામાં આપણે સમજ્યા. હવે આને આપણે સૂત્ર સ્વરૂપે લખીએ. શું થાય? તો એક તો આપણે જોયું કે લંબાઈ બમણી થાય તો પ્રવાહ અડધો થઈ જાય, ક્ષેત્રફળ બમણું થાય તો પ્રવાહ બમણો થાય. અથવા તો અવરોધના સ્વરૂપમાં આપણે લખવું હોય, અહીં પ્રવાહ અડધો થાય, મતલબ કે અવરોધ વધે છે. અવરોધ વધે તો જ પ્રવાહ ઘટે. પ્રવાહ અડધો થયો તો અવરોધ બમણો થાય. અવરોધ હોય એના કરતાં ડબલ થઈ જાય ત્યારે પ્રવાહ અડધો થઈ જાય. અને હવે પ્રવાહ બમણો થયો એનો મતલબ અવરોધ ઘટીને અડધો થાય. અવરોધ ઘટે એટલે પ્રવાહ બમણો થઈ જાય. હવે અવરોધ અને પ્રવાહની જે આ વાત છે એના માટે સૂત્ર લખીએ. અહીંયા એવું છે કે અવરોધ બમણો થાય, વધે તો પ્રવાહ ઘટે. અહીં એવું છે કે અવરોધ ઘટે તો પ્રવાહ વધે. એટલે અવરોધ અને પ્રવાહ એ બંને એને વ્યસ્ત પ્રમાણમાં લખાય આ રીતે. જોજો, અવરોધ એટલે R સમપ્રમાણ 1/A, આ છે ક્ષેત્રફળ. આવું શા માટે લખ્યું? તો કે ક્ષેત્રફળ બમણું થાય તો અવરોધ ઘટીને અડધો થઈ જાય, ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે, ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે. જ્યારે બે રાશિ આ રીતે વિરોધાભાસમાં હાલતી હોય ને ત્યારે એને એકબીજાના વ્યસ્તમાં લખાઈ બેઠા. એટલે આ પહેલી વાત થઈ આના માટેની. હવે એક આના માટે પણ એવું સૂત્ર લખીએ. લંબાઈ બમણી થાય તો અવરોધે બમણો થાય. લંબાઈ L સમપ્રમાણ R. આવું શા માટે? તો કે આ બે સરખું છે. લંબાઈ બમણી થાય તો અવરોધે બમણો થાય, લંબાઈ અડધી થાય તો અવરોધે અડધો થાય. એટલે કે લંબાઈ વધે તો અવરોધ વધે ને લંબાઈ ઘટે તો અવરોધે ઘટે. આ બેયની સાઈડ ફેરવું છું. અહીંયા લખું R અને અહીંયા લખું L. આ સમીકરણ. હવે જો અહીંયા R છે ને અહીંયા R છે. જ્યારે કોઈ બે સમીકરણમાં એક સાઈડ સરખી હોય ત્યારે બીજી સાઈડ છે એને આપણે મિક્સ કરી શકીએ. એટલે બે ઉપરથી આપણે આવું કરી શકીએ. R પ્રોપોઝનલ ટુ સમપ્રમાણ L ગુણ્યા 1 એટલે L અને છેદમાં A. હવે અહીં સમપ્રમાણતાની નિશાની કાઢીને બરાબર મૂકવું હોય તો સમપ્રમાણતા અચળાંક મૂકવો પડે. એટલે આ રીતે થાય R બરાબર રો L અપોન A. આને મેં શું કીધું? રો, RHO, રો. એ શું છે? તો કે સમપ્રમાણતા અચળાંક, સપ્રમાણતા અચળાંક. અથવા તો આપણી ભાષામાં આપણે એને કહી શકીએ રોને એ કોઈ પણ પદાર્થની અવરોધકતા છે. અવરોધકતા એટલે કોઈ પણ પદાર્થ કેટલો અવરોધ આપે છે. શું સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ આ બધા જે ધાતુ પદાર્થો છે એ એક સરખો અવરોધ આપે? નહીં, બધાનો અવરોધ અલગ અલગ છે. એટલે આ વાતને શું કહેવાય? તો કે એને કહેવાય અવરોધકતા. ચાંદીની અવરોધકતા કંઈક હોય, સોનાની કંઈક હોય, લોખંડની કંઈક હોય, એલ્યુમિનિયમની, તાંબાની, કોપરની, બધાની અલગ અલગ અવરોધકતા હોય. એને આમાં પી વડે, પી એટલે આપણે એને કહેશું રો વડે દર્શાવાય. તો બીજું સમીકરણ છે. ચાલો આ બોર્ડનો પણ સ્ક્રીનશોટ લઈ લ્યો તમે લોકો.
જેટલું ચાલ્યું છે એટલું 2 વખત લખી કમ્પ્લીટ કરવાનું છે. આજે અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં ફરીથી મળશું. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.